વિજાપુરમાં અકસ્માત નહીં, પત્ની અને પુત્રીએ જ ભાણેજને આપી સોપારી, પતિની કરાવી હત્યા. મહેસાણાના વિજાપુરમાં 8 જુલાઈએ થયેલો અકસ્માતનો કેસ હવે હત્યા નીકળ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મેડિકલ સ્ટોર સંચાલક વિનોદભાઈ પટેલની હત્યાનું કાવતરું તેમની પત્ની રીટાબેન અને પુત્રી શ્રદ્ધાએ ઘડ્યું હતું. મૃતક વિનોદભાઈ પત્ની રીટાબેન ઉપર ખોટો શક રાખી મારઝૂડ કરતા હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ હત્યાનું કારણ આપ્યું છે. ભાણેજ વિમલ પટેલને પૈસાની લાલચ આપી બ્રેઝા કારથી એક્ટિવાને ટક્કર મારી મોતની ઘાટ ઉતારવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે વિજાપુર પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/7/2026ના રોજ વાહન અકસ્માતનો ગુનો દાખલ થયેલ, જેમાં રાત્રિના 8:01 વાગ્યાના અરસામાં મરણ જનાર વિનોદભાઈ મણીલાલ પટેલ રહેવાસી આનંદપુરા તાલુકો વિજાપુર નાઓ પોતાનું મેડિકલ બંધ કરી પોતાના ઘરે આનંદપુરા ખાતે જતા હોય ત્યારે આનંદપુરા સર્કલ પાસે કોઈ અજાણી વાહન બ્રેઝા ગાડી ના હોય ટક્કર મારી તેઓને સ્થળ મોત નિપજાવી ભાગી ગયેલ હોય. જે ગુનાના કામે અમો દ્વારા તથા વિજાપુર પોલીસ દ્વારા તપાસ કરતા તે ગુનો શંકાસ્પદ લાગતા અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેઓની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે. અને આ કામે અત્યારે વિમલભાઈ રોહિતભાઈ નાઓ રિમાન્ડ હેઠળ વધુ તપાસ અર્થે છે તથા તેમના પત્ની રીટાબેન તથા શ્રદ્ધાબેન નાઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની તપાસ ચાલુ છે.